નવસારી જિલ્લાના મરોલીમાં રમાતા ક્રિકેટ સટ્ટા બેટિંગ અશફાક ખાનને ઝડપી પાડતી નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મરોલીમાં આઈપીએલની રાજસ્થાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલ મેચ પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન રમાતા ક્રિકેટ સટ્ટા બેટિંગનો પર્દાફાશ. નવસારી જિલ્લામાં આઈપીએલની મેચમાં ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની જાણ થતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે યુવાનના ઠેકાણા પર જઈ રેડ કરી રોકડ સહિત મોબાઈલ અને એકની ધરપકડ કરી છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા જુગારની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે વિજય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નવસારી નાઓને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવાય ચિતે ટીમ સાથે વોકઆઉટમાં હતા. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત બહાદુરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બાબુજીને બાતમી હકીકત મળેલ કે મરોલી બજારમાં આવેલ સ્ટાર બેકરીની સામે અશફાક ખાન નામનો માણસ રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલ આઈપીએલ T20 ક્રિકેટ મેચ ઉપર પોતાના પાસેના મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની હાર જીતની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અશફાક ખાનને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસે રહેલ મોબાઈલ ફોન ચેક કરતા ક્રિકેટ સટ્ટાને લગતી વેબસાઇટ આઈડી પાસવર્ડ તથા સટ્ટાને લગતી વેબસાઇટ મેળવી પોતાના મોબાઈલ ફોનમાં ઓપન કરી રાજસ્થાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલ આઈપીએલ T20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટાબાજીની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળી. આરોપી પાસેથી હારજીતના રોકડ 11,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.